સુરતના મોટા વરાછા ખાતે આવેલા રેડિયન બિઝનેસ સેન્ટરમાં સાયબર સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન બોગસ કંપનીઓના નામે બેંક એકાઉન્ટ ખોલવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું। આ રેકેટમાં સંડોવાયેલા વેલજ અને પાસોદરાના 6 આરોપી ઝડપાયા હતા। તો નરેશ કમિશનના 1 લાખમાંથી એકાઉન્ટ હોલ્ડરનો 15,000 આપતો હતો। ત્યારે સાયબર સેલ દ્વારા 11 ડેબિટ કાર્ડ, 8 ચેકબુક અને 9 જેટલા મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરાઈ। રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં ગાડી રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ। આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં